કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ભાગ નંબર 4માં ગણિત વિષયનો પાઠ નંબર 12 છે। આપણે ભાગ પાડી શકીશું। આ પાઠના મિત્રો સ્વાધ્યાય પોથીના વિડીયોનું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 12 આપણે ભાગ પાડી શકીશું, જેના પાઠની અંદર પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, 10 સફરજન 5 બાળકોની સરખી ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો 2। બીજું, 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ સરખા ભાગે વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી છે? તો અહીંયા આપણો ઓપ્શન મિત્રો છે સી, બરાબર। તો અહીંયા જે 3 જે છે એ મિત્રો ચોકલેટ સરખા ભાગે વહેંચવામાં આવશે। ત્રીજો પ્રશ્ન છે, 8 કેળા 4 વાંદરા વચ્ચે વહેંચવા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો મિત્રો કુલ 2 કેળા મળે। 4, 15 મણકાને 3 સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો ગણાય? તો મિત્રો 15/3 એ યોગ્ય છે। 5, 20 દડાને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે? તો મિત્રો જવાબ આવશે 5, એટલે કે સી ઓપ્શન સાચો છે। 2, સવિતા પાસે 3 બોક્સમાં નીચે પ્રમાણે જુદી જુદી સંખ્યામાં મીઠાઈ છે, તો અહીંયા મિત્રો જે આપણે સરખા ભાગે વહેંચવી હોય તો દરેક બોક્સમાં 5 મીઠાઈ મૂકવી પડે। 3, 10 રૂપિયાની 12 નોટને 4 મિત્રોને વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? તો મિત્રો 10 × 12 એટલે કે 120 રૂપિયા થાય। 120ને 4 વડે ભાગીએ તો 30 રૂપિયા દરેક મિત્રને મળે। 4, એક ચોપડીમાં 63 પાના છે, પ્રકૃતિ રોજ 7 પાના વાંચે છે, તો પ્રકૃતિ કેટલા દિવસમાં સરખા ચોપડી વાંચી લેશે? તો મિત્રો 63 પાનાના દરરોજ 7 પાના એટલે કે 7 × 9 = 63, તો મિત્રો 9 દિવસમાં આખી ચોપડી વાંચી શકે। 5, કુલ 25 ચોકલેટમાંથી 5 ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય? તો મિત્રો કુલ 25ની 5 ભાગે કરીએ તો 5 થેલીઓ ભરી શકાય। 6, હેત પાસે 36 લખોટી છે, જો તે પોતાના 6 મિત્રોને સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે છે તો દરેકને કેટલી લખોટી મળે? તો મિત્રો હેત પાસે 36 લખોટી છે, દરેક મિત્રને 6 લખોટી આપે તો 6 લખોટી દરેકને મળે, 6 × 6 = 36 પ્રમાણે। 7, 45 બટનને 9 શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડે? તો 45 બટન ભાગ્યા 9 શર્ટ કરીએ તો 5 બટન મિત્રો 9 × 5 = 45, એટલે કે 5 બટન દરેક શર્ટ પર લગાવવા પડે। 8, 49 ફુગાને 7 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે કેટલા ફુગા આવે? તો મિત્રો 49/7 કરીએ તો 7 × 7 = 49 ફુગા દરેકને, એટલે કે 7 ફુગા દરેકના ભાગે આવે। 9, એક બોક્સમાં મિત્રો 16 બુટ્ટી છે, જો દરેક છોકરીને 2 બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીઓને બુટ્ટી આપી શકાય? તો એક બોક્સમાં મિત્રો 16 બુટ્ટી હોય તો 1/1 છોકરી એટલે કે 2 બુટ્ટી, તો 16/2 એટલે કે 8 × 2 = 16, એટલે કે 8 છોકરીઓને આ બુટ્ટી 2 બુટ્ટી આપી શકાય। 10, સીતાને એક રોટલી બનાવતા 3 મિનિટનો સમય લાગે છે, જો સીતા 39 મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બને? તો મિત્રો સીતાને 39 મિનિટ સુધી રોટલી બનાવી હોય તો એક રોટલી બનાવતા 3 મિનિટ લાગે તો ભાગ્યા 3 કરીએ તો 13 × 3 = 39, એટલે કે મિત્રો 13 રોટલી બને। 11, પાયલ પાસે વેચવા માટે 24 કિલોગ્રામ કેરી છે, જો 4 માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસને કેટલા કિલોગ્રામ કેરી મિત્રો હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 24 કિલોગ્રામ કેરી ભાગ્યા 4 માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો 24/4 એટલે કે 6 કેરી દરેક માણસે ખરીદી શકાય। 12મો પ્રશ્ન છે મિત્રો, 24 પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે? તો 24/3 કરીએ તો મિત્રો દરેકના ભાગે 8 પેન્સિલ દરેક બોક્સમાં આવે। 13મો પ્રશ્ન છે, 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? 30/6 એટલે કે મિત્રો 6 × 5 = 30, તો અહીંયા મિત્રો 5 જલેબી દરેકને મળે। 14, મારી પાસે એક સરખી 24 ચોપડીઓ છે, તો એક ખાનામાં 8 ચોપડીઓ સમાય છે, તો મારે ચોપડીઓ મૂકવા આવા કેટલા ખાનાની જરૂર પડે? તો મિત્રો 24 ચોપડીઓ છે તો 8 ચોપડીઓ એક ખાનામાં, તો 24/8, તો દરેક ખાનામાં મિત્રો 3 જરૂર પડશે। 15, 18 નારંગી 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચીએ છીએ તો દરેકને મિત્રો ભાગે કેટલી નારંગી મળે?
તો મિત્રો અહીંયા કારના પૈડા મેં ગણ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નારંગીવાળો પ્રશ્ન છે તમારે અહીંયા લખવું પડશે કે 8 નારંગી 6 બાળકોની સરખા ભાગોમાં વહેંચવામાં આવે તો 18/6 કરીએ તો 6 તરી 18 એટલે કે દરેક બાળકને 3 નારંગી મળે છે। તો આપણે આ રીતે લખીશું। એના પછી મિત્રો એક મેદાનમાં કુલ કારના પૈડા મેં ગણ્યા તો 32 થયા। તો મેદાનમાં કેટલી કાર હશે? તો મિત્રો એક મેદાનમાં કુલ કારના પૈડા બરાબર મેં ગણ્યા તો 32 થાય છે। તો 32 ભાગ્યા મિત્રો 4 કરવા પડે બરાબર। તો 32/4 કરીએ તો 8 ચોક 32 એટલે કે 8 કાર મેદાનમાં હશે બરાબર। આવી રીતે લખીશું। 17 1 થી 9 સુધીની કઈ સંખ્યા વડે 999ને નિશેષ વડે ભાગી શકાય? તો મિત્રો 1 થી 9 માં 1 3 અને 9 ને આપણે 999 વડે નિશેષ ભાગી શકાય। 18 અમદાવાદથી વડોદરા વચ્ચે 112 કિલોગ્રામ અંતર છે। તો પ્રાચી એક દિવસમાં 8 કિલોગ્રામ ચાલે તો અમદાવાદથી વડોદરા પહોંચતા તેને કેટલા દિવસ થશે? તો 112 મિત્રો ભાગ્યા એક દિવસમાં 8 કિલોમીટર તો 112 ભાગ્યા 8 એટલે કે મિત્રો અહીંયા 14 દિવસ અમદાવાદથી વડોદરા પહોંચતા થશે। 19 રમીલા પાસે 10 સફરજન છે, તે દરેકને 4 ટુકડા કરી 5 મિત્રોને સરખા ભાગે વહેંચે છે તો દરેકને ભાગે કેટલા ટુકડા આવે? તો મિત્રો 10 સફરજન ભાગ્યા 4 ટુકડા એટલે કે 40 ટુકડા કુલ થાય। તો 40 ટુકડા ભાગ્યા 5 મિત્રો તો આપણે 8 × 5 = 40 એટલે કે 8 ટુકડા દરેકને ભાગે આવે। એવી રીતે 20મો પ્રશ્ન છે। 4 મિત્ર વચ્ચે કેરી વહેંચતા દરેકને ભાગે 6 કેરી આવે છે। જો આટલી જ કેરી 3 મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલી આવે? તો મિત્રો 6 ચોક 24 એટલે કે 24 કેરી કુલ હોય તો 24 કેરી 3 મિત્રો વચ્ચે વહેંચીએ તો મિત્રો 8 તરી 24 એટલે કે 8 કેરી છે દરેકને ભાગે આવે। હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે। ભરતે 48 લાડુ બનાવી એક સરખી સંખ્યામાં 6 થાળીમાં મૂક્યા તો નીચેનામાંથી કઈ રજૂઆત દરેક થાળીમાં ના લાડુની સંખ્યા બતાવી શકશે? તો મિત્રો અહીંયા 48/6 કરવા પડે એટલે કે અહીંયા 48/6 એ ઓપ્શન સાચો છે। બીજું સફરજનના 16 ટુકડાને 4 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેક વિદ્યાર્થીને સફરજન કેટલા ટુકડા મળે? તો મિત્રો અહીંયા 4 મળશે। ત્રીજું છે અહીંયા મિત્રો આપેલા છે તમને બરાબર ખાના આપેલા છે અને 3 જૂથમાં સરખી સંખ્યામાં વહેંચીએ તો નીચેનામાંથી કયું જૂથ બને? તો મિત્રો 9/3 કરવા પડે। અહીંયા કુલ 9 છે બરાબર ચોરસ એને આપણે 3 વડે ભાગવા પડે એના માટે આ યોગ્ય છે। 4 10 મિત્રોએ મળી 80 રૂપિયાની આઈસ્ક્રીમ ખાધી તો દરેક મિત્રએ કેટલા રૂપિયા આપવા પડે? તો મિત્રો 80 એટલે કે 10/80 કરીએ તો 8 બરાબર 8 રૂપિયા આપવા પડે દરેકને ભાગે। 5 જો એક ગાયને બાંધવા માટે 4 મીટર દોરડું જોઈએ તો 40 મીટર દોરડામાંથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય? તો મિત્રો 40/4 કરીએ તો 10 ગાયો વધુમાં વધુ બાંધી શકાય। છઠ્ઠો પ્રશ્ન 72 કાંકરાની નીચે આપેલા 9 ઢગલીમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવે? તો મિત્રો 72/9 કરીએ તો 8 થાય તો દરેકને ભાગે 8 8 8 આવશે। 7મો પ્રશ્ન 42માં મીણબત્તીને 6 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? તો મિત્રો 42 મીણબત્તી ભાગ્યા 6 એટલે કે 7 મીણબત્તી દરેકના બોક્સમાં આવશે। 8મો પ્રશ્ન એક ખિસકોલી એક વખતમાં 3 પગલાં કૂદે છે તો 36માં પગલે સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડે? તો 36/3 એટલે કે 12 તરી 36 તો 12 વખત કૂદવું પડે। હવે મિત્રો 20/9 કરીએ તો આપણે આને આ રીતે ગણાય 4 × 5 = 20 થાય 20 તો અહીંયા શેષ 0 મળશે બરાબર ભાગફળ 5। અને 10મો છે 60 મણકાને નીચે આપેલી માળામાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક માળામાં કેટલા મણકા આવશે? તો મિત્રો 10 10 10 એમ દરેક માળામાં 10 મણકા આવશે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે તમારું પ્રશ્નપત્ર એટલે અહીં મિત્રો સ્વાધ્યાયન પોથી છે બરાબર પાઠ નંબર જે મિત્રો 12 છે સરખા ભાગે વહેંચીએ તેનું આપણે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન જોયું। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો ધોરણ 3ના તમામ વિડીયો જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમારે જોવાનું છે બરાબર। તમામ ભાગ 1 થી 4 સુધીના વિડીયો બનાવીને મૂકેલા છે। જો જોવાનું બાકી છે તો અત્યારે તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધોરણ 3ની એકમ કસોટીના પ્રશ્નપત્ર સોલ્યુશન હોય અત્યારે તમારી મિત્રો વાર્ષિક પરીક્ષા પણ 7/4/2025ના રોજ ચાલુ થઈ રહી છે તો એના પણ મોડેલ પેપર મિત્રો આપણે ટૂંક સમયની અંદર બનાવીને મૂકીશું એ પણ પ્રેક્ટિસ પેપર તમે કરી શકો છો। બીજું પણ ઘણું બધું મટીરિયલ જોવાનું બાકી છે ધોરણ 3નું તો પણ આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો।
તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.